જય માતાજી મિત્રો, અમે આજે આવી ગયા છીએ મનાલી અને આજનો આપણો ટૂર રહેશે મનાલીથી અટલ ટનલ અને રોહતાંગ પાસ. તે આપણને લાઈવ સ્નો મળી રહેશે તો તે જોવા માટે આપણે નીકળી ગયા છીએ. હવે આપણે થોડીક કરી લઈએ છીએ એક્ટિવિટી. જે જોવો છો તમે, આ કોસ્ચ્યુમ પહેર્યું છે, પ્લસ તેમાં 3-4 એક્ટિવિટીઝ હોય છે. તેમનું એક પેકેજ હોય છે. જે એક્ટિવિટીઝમાં છે આપણે કરી રહ્યા છીએ જે જીપ લાઇન છે, યાક રાઈડ હોય છે, સ્કીનિંગ હોય છે, અંજોરબિંગ હોય છે. તેનું એક પેકેજ હોય છે જેને આ ભાવ પર પર્સન હોય છે. પહેલાં તો થોડા કોસ્ટલી કે છે, પણ થોડોક ભાવતાલ કરાવશું તો પર પર્સન 2000 રૂપિયામાં થઈ જશે. જો મિત્રો તમારે અટલ ટનલને ત્યાં જવાનો પ્લાન હોય તો સવારમાં થોડુંક વહેલું નીકળવું, બને ત્યાં સુધી 7 વાગ્યા સુધીમાં નીકળી જાવ તો ટ્રાફિક ઓછું થાય છે. ક્યારેક ટ્રાફિક જામ થઈ જાય તો તમે 3-3, 4-4 કલાક ટ્રાફિકમાં રહી જાઓ છો તો તમે જગ્યા ઉપર પહોંચી નથી શકતા. એના માટે થોડુંક સવારમાં વહેલું નીકળવું. અત્યારે તો મિત્રો બરફ ઓછો છે. જો આ ફૂલ બરફની સિઝન હોય તો આ કંઈ પહાડ તેવું કંઈ દેખાતું નથી હોતું. આખો પહાડ જ ઢંકાઈ જાય છે. અંદાજે મિત્રો 90 મિનિટના સમય પછી પહોંચી ગયા છીએ અટલ ટનલ. તે મનાલીથી 30 કિલોમીટર દૂર થાય છે. અહીં આપણે ચાલીની સ્પીડે જ જ્યાં સુધી ટનલ પાસ ન કરીએ ત્યાં સુધી સ્પીડ લિમિટ રાખવાની. પ્લસ તેમાં તમે કોઈ પણ કારનું ઓવરટેકિંગ કરીને તમે એની સાઈડ નથી કાપી શકતા. इससे बड़ी कश्मीर में बन रही है। इससे भी बड़ी 11.5 किलोमीटर। कश्मीर में जो जिला पास है ना, हाँ वहाँ पे बन रही है। अच्छा। अभी तक की इंडिया की सबसे लंबी सड़क थी ये, हाँ और अब कश्मीर में बनेगी। अच्छा। देखो यहाँ से 8.5 किलोमीटर है। हाँ सही है, 8.5 किलोमीटर। तो ये पहाड़ के बीच में ही बनी है? पहाड़ के बीच में सारी। अच्छा। 16 साल लगे थे इसे बनने में। 16 साल? 2002 में इसका काम शुरू हुआ था हाँ। और 2018 में ये बन के तैयार हुई थी। 2018 में इसका उद्घाटन हुआ था। अच्छा, बहुत ज़्यादा समय लगा। ફાઇનલી મિત્રો આપણે અટલ ટનલ હવે ક્રોસ કરી રહ્યા છીએ. હવે જો વ્યૂ કેટલો મસ્ત વ્યૂ આવે છે. હવે આપણે પહોંચી જઈશું રોહતાંગ પાસ. ત્યાં લાઈવ સ્નો મળી જાય છે. આ બરફ તમે જોવો છો એ બધે રાત્રે જ હજી પડ્યો છે. ત્યાં અહીંયા આપણે નીચે પાર્કિંગ છે ત્યાં મૂકીને આપણે ફોટોશૂટ ને એવું કરી શકીએ છીએ. हाँ जी, तो थोड़ी देर बाहर करता फोन।
મિત્રો કાર પાર્કિંગ કરીને હવે આપણે ઉતરી ગયા છીએ નીચે. તમે જોઈ શકો છો, જો કિસ્મતમાં હોય તો અહીંયા આપણને લાઈવ સ્નો પડશે તો આપણે એ વિડીયોમાં જરૂર બતાવશું. अब समझ नहीं आता कहाँ जाना है. एक तरफ खामोश जिंदगी है और दूसरी तरफ मतलबी जमाना है. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે સોલાંગ વેલી. મિત્રો યાક રાઈડ આ કરી રહ્યા છીએ અને થોડોક જ 100 મીટર જેટલો હોય છે, પણ મજા આવે છે. ત્યાં જઈએ તો એકવાર કરવું જરૂરી છે. એક ફોટો પડાવી લીધો અને હવે આપણે ફાઇનલી રાતે પહોંચી ગયા છીએ હોટલ ઉપર. આ છે અમારી હોટલનો વ્યૂ. જો તમે પણ મનાલી જાઓ તો આ હોટલ સારી છે, ત્યાં તમે સ્ટે કરી શકો છો. જો મિત્રો તમને આ વિડીયોમાંથી ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, તેમજ હજી સુધી જો આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હિન્દ.